દેશ વિદેશમાં નિવાસ કરતા વાલા ભક્તજનો સર્વને પૂજ્ય બાલસ્વામી વતી સમગ્ર એસસીવીપી ગુરુકુલ પરિવાર વતી સંતો વતી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપ જાણો છો કે આપણે ત્યાં એક સાથે અને લગભગ એક જ સમયે બે સંતોનો અક્ષરવાસ થયો. પૂજનીય હરિસ્વરૂપ સ્વામી અને પૂજનીય બ્રહ્મ સ્વામી. વાલા ભક્તજનો, આપણને બહુ જબરી ખોટ પડી છે. હરિસ્વરૂપ સ્વામી વિશે કંઈ પણ કહેવું એ સૂરજને દીવો દેખાડવા જેવું છે. એમના પ્રવચનો લગભગ તમે બધાએ સાંભળ્યા છે. સંપ્રદાયના બધા સંતોએ સાંભળ્યા છે. સંપ્રદાયની શાખા પ્રશાખાના સંતોએ સાંભળ્યા છે. સ્વામીના પ્રવચનોએ ભગવાન સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતમાં માનનારા ભક્તજનોના હૈયામાં સત્સંગ સુદૃઢ કર્યો છે. મૂળ સિદ્ધાંત શું છે એ સમજાયું છે. અને અનેક દૈવી મુમુક્ષુઓ ભજગોવિંદમ ઉપરનું સ્વામીનું પ્રવચન સાંભળી જે સ્વામિનારાયણ નહોતા એ પણ સત્સંગી થયા છે, એ આપ જાણો છો. ભજનીક સંત હતા. વાલા ભક્તજનો, એમના પ્રવચનો અત્યાર સુધી અનેક સારા પ્રવચનકાર સંતો થયા, પણ સ્વામીના પ્રવચનો શિરમોર રહ્યા છે અને પ્રેરણાદાયક રહ્યા છે. સ્વામીનું ભજન પણ એવું હતું. ઘણા સમયથી પોતે પ્રવચનો છોડી દીધેલા, પણ અનુષ્ઠાનો ભજન સતત કર્યા કરતા. છેલ્લે એમનો અક્ષરવાસ અતિ દિવ્ય રહ્યો. છેલ્લે એમની સેવામાં જે સેવક હતા, સમર્પિત છે અર્પિત ભગત, એમને સ્વામીએ કહ્યું, અર્પિત, મેં ઓલી કંઠી અને જનોઈ રખાવી છે, એ લાવ. એટલે અર્પિતે કંઠીને જનોઈ આપી. સ્વામીએ જનોઈ બદલી, કંઠી બદલી અને જૂની જનોઈને કંઠી અર્પિતને આપી. અર્પિતે સ્વામીને ચાંદલો કર્યો, સ્વામી અર્પિતને ચાંદલો કર્યો. સ્વામીના આસને ગોપીનાથજી મહારાજ છે. ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે સ્વામીને અસાધારણ હેત હતું. એટલે ત્યાં અગરબત્તીની આરતી કરતા. તો અગરબત્તીની આરતી કરી અને અર્પિતે કહ્યું, સ્વામી મારે દંડવત કરવા. તો કે એ ટાઈમ નથી, જય સ્વામિનારાયણ. આમ કહીને દિવ્ય રીતે સ્વામીએ શરીર છોડ્યું છે, જે આપણા બધા માટે બહુ મોટી ખોટ છે. વાલા ભક્તજનો, સ્વામીને તો આપ બધા જાણો, પણ અમારા નાના સંત બ્રહ્મ સ્વામી આવડી મોટી આપણી સંસ્થાનો આઈટી વિભાગ કેવડો મોટો એ સંભાળતા. એમની સાથે આઈટીના ગુજરાતના શ્રેષ્ઠ કહી શકાય એવા નયન સોની રહેતા. વાલા ભક્તજનો, વિભાગ સંભાળવો વાત જુદી છે, પણ આ સંત એવા હતા, હું ખરેખર હૃદયથી કહી શકું કે શ્રીજી મહારાજે જે 5 વર્તમાન સાધુને આપ્યા, નિર્માની, નિર્લોભી, નિષ્કામી, નિસ્નેહી, નિસ્વાદી, એનું આ સાધુએ પૂરેપૂરું પાલન કર્યું છે. એના જીવનમાં કોઈ દિવસ મહારાજનું વચન લોપ્યું નથી. કોઈ ન જાણે એમ ઠાકોરજી પોઢી જાય ત્યારે અંધારામાં દંડવત કરે, અંધારામાં માળા કરે, ક્યારેય પોતે ઉપસા નહીં. કપાસના ફૂલની જેમ સીધું સાદું જીવન રહ્યું. એમની પણ બહુ ખોટ પડી છે. અમે અને પૂજ્ય બાલસ્વામી મુંબઈ હતા અને
અમને અચાનક થયું કે હવે અમારે પહોંચી જવું જોઈએ. બ્રહ્મસ્વામી જાણે અમારી રાહ જોઈ રહ્યા હોય. અમે ને સ્વામી ગયા, બધા સંતો ગયા, આઈસીયુમાં રાખવા પડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કેન્સર ડિટેક્ટ થયેલું, તો એની ટ્રીટમેન્ટ ચાલુ હતી. પણ અમે એમની જે આત્મનિષ્ઠા જોઈ છે, ઉધરસ આવતી હોય, બેલેન્સ ન રહેતું હોય, પણ હું જ્યારે પૂછું ને કે સ્વામી મારી ચિંતા ન કરતા, મને સારું છે. વાલા ભક્તજનો, ભલભલાની ધીરજ રહેતી નથી. કારણ કે અમને ખબર હતી કે હવે જાજો સમય નથી. એ યોગભ્રષ્ટ જીવ હતા અને ભજન કરતાં કરતાં જ આખું જીવન પસાર કર્યું. સેવા, નિષ્ઠા, વિશ્વાસ ગજબના હતા. અમારી રાહ જોતા હોય એમ પોતે હતા. અમે બાલસ્વામી ગયા. અત્યાર સુધી બેશુદ્ધિ જેવી અવસ્થા હતી, પણ અમે ગયા ત્યારે આંખો ખોલી. બોલી તો શકતા નહોતા, પણ અમારી સામે નજર કરીને જોતા રહ્યા. પૂજ્ય બાલસ્વામીએ ગંગાજળ પાયું, બધા સંતોએ ગંગાજળ પાયું, તુલસીપત્ર મુખમાં મેલ્યું અને થોડા સમયમાં બ્રહ્મસ્વામીએ વિદાય લીધી. આ બેય સંતોની આપણા એસજીપી પરિવારને બહુ મોટી ખોટ પડી છે. બંને સંતો અક્ષરવાસી થયા, એમને તો વંદન કરીએ. પણ આજે અમે પૂજ્ય બાલકૃષ્ણદાસ સ્વામીને પણ વંદન કરવા માગીએ છીએ, એટલા માટે કે ગુરુદેવ ધામમાં ગયા પછી આપણે ત્યાં જે મોટા મોટા સંતો પાર્ષદો ધામમાં ગયા, અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી એ અહીંયા મેમનગર બાલસ્વામીના સાનિધ્યમાં જ એમણે અક્ષરની વાટ લીધી. પાર્ષદવર્ય નારાયણ ભગત, પાર્ષદવર્ય રવજી ભગત, પુરાણી સ્વામી શ્રી હરિદાસજી અને પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી અને છેલ્લે પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી. આ બધા સંતોને બાલસ્વામી પ્રત્યે ખૂબ પ્રેમ, અને એટલે જ એમણે અહીંયા મેમનગરમાં રહેવાનું પસંદ કર્યું. સ્વામીએ આ બધા સંતોને બહુ પ્રેમથી સાચવા. એટલે આટલા દિવ્ય આત્માઓ, એક એક અક્ષરવાસની કથા આપણને કહું ને તો બહુ દિવ્ય રહી છે. પછી જોગી સ્વામીનો અક્ષરવાસ હોય, પાર્ષદવર્ય નારાયણ ભગત રવજી ભગતનો અક્ષરવાસ હોય, પુરાણી સ્વામી હોય કે શ્રી હરિ સ્વામી હોય, મારા દર્શન દઈ તેડી જાય. તો આ બધાય સ્વામી સાથે ખૂબ આત્મીયતા ધરાવતા, ને સ્વામીએ એમને ખૂબ સાચવ્યા. હરિસ્વરૂપ સ્વામીને પણ એની જે મરજી હોય એ પ્રમાણે સ્વામી એમને સાચવા છે. તો પૂજ્ય બાલસ્વામીને હું ખાસ વંદન કરું છું. તમે બધા ઠેર ઠેર ધૂન ભજન કરી રહ્યા છો, સમાચાર મળતા રહે છે. ભગવાન આપ સર્વનું મંગળ કરે એવી અમે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.